કલોલ તાલુકાના જાસપુર કેનાલમાં વારસદની કર્ણાવતી યુનિવર્સિટીના 2 વિદ્યાર્થીઓ ડૂબી ગયાની ઘટના બની છે। મૂળ મોરબીના અને ગાંધીનગર પાસેની કર્ણાવતી યુનિવર્સિટીની બીબીએ કોલેજમાં અભ્યાસ કરતા બંને યુવાનો કેનાલ પાસે સેલ્ફી લેવા ગયા હતા અને ત્યારે એક યુવાનનો પગ લપસી પડતા તે કેનાલમાં પડી ગયો। પોતાનો મિત્ર ડૂબતો જોઈ બીજો મિત્ર પણ તેને બચાવવા માટે પાણીમાં કૂદતા તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો। આ ચકચારી ઘટનામાં પોલીસ સૂત્રોથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મોરબીના વતની 2 યુવકો હાલમાં ગાંધીનગર તાલુકાના વારસદ ગામે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા। ગુરુવારે બપોરે 2:30 કલાકે તેઓ કલોલ તાલુકાના જાસપુર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેનાલ પાસે સેલ્ફી લેવા માટે ઉભા રહ્યા। મોબાઈલમાં ફોટો પાડતી વખતે એક યુવાનનો પગ લપસતા તે કેનાલમાં પડી ગયો ત્યારે પોતાના મિત્રને બચાવવા માટે બીજા યુવાને પણ પાણીમાં ઝંપલાવ્યો અને તે પણ પાણીમાં ડૂબી ગયું છે। વિગતો મેળવીએ સંવાદદાતા નિર્મલ પાસેથી। નિર્મલ, સેલ્ફી લેવાના ક્રેઝમાં 2 યુવકો કેનાલમાં ડૂબી ગયા છે, શું તેમની કોઈ શોધખોળ હાથ ધરાઈ? કેટલે પહોંચી કામગીરી? દીપાની શોધખોળ તો આ બંને યુવકોની હજી પણ ચાલી રહી છે। જે બંને યુવકો છે એ બીબીએમાં અભ્યાસ કરતા છે। પ્રીત આદ્રોજા અને ધર્મીન કાસોન્દ્રા નામના બંને આ યુવાનો છે કે જેઓ મોરબીના મૂળ રહેવાસી છે એ પ્રકારની વિગત અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। ગતરોજ સાંજના સુમારે આ બંને યુવાનો હતા તેઓ જાસપુર કેનાલ પાસે ગયા હતા અને સેલ્ફી લેવાનો ચક્કર તેમને ભારે પડી ગયો છે। સેલ્ફી લેવાના ચક્કરમાં તેઓ કેનાલમાં પડી ગયા છે, પગ લપસી જતા કેનાલમાં તેઓ ખાબકી ગયા છે। આ બંને યુવાનોની હજુ પણ શોધખોળ ચાલી રહી છે। જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, અમદાવાદની ફાયર વિભાગ પણ કામ કરી રહી છે, સાથે સાથે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ પણ આ કામ કરી રહી છે। મોડી સાંજ સુધી કોઈ પણ ભાડ આ બંને યુવકોની મળી નહોતી, તેથી રેસ્ક્યુ ઓપરેશન અટકાવવામાં આવ્યું હતું અને વહેલી સવારથી ફરીથી એક વખત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જે કેનાલ છે કેનાલની નજીકથી એક 20 વર્ષીય એક્ટિવા પણ મળી આવ્યું છે। જે આ યુવાનોનું હતું કે કેમ તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ કલોલ પોલીસ છે તે સમગ્ર કલોલ તાલુકા પોલીસ છે તે સમગ્ર ઘટનામાં તપાસ કરી રહી છે, સાથે સાથે તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી છે અને આ યુવાનો જે લાપતા છે તેમની શોધખોળ હાથ ધરવાની તજવીજ ચાલી રહી છે। જી નિર્મલ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કલોલ તાલુકાના જાસપુર કેનાલમાં વારસદની કર્ણાવતી યુનિવર્સિટીના 2 વિદ્યાર્થીઓ ડૂબી ગયા છે। 16 કલાકથી તેમની શોધખોળ અત્યારે પણ ચાલી રહી છે।